સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર પોશીનામાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી। ચંદ્રાણા સ્થિત પીએમ શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અત્યારે વિવાદનું કેન્દ્ર છે। શાળાના આચાર્ય સુખદેવસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આચાર્ય દ્વારા તેમનું સતત માનસિક શોષણ થઈ રહ્યું છે। માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ શિક્ષકો અને વાલીઓ સાથે પણ આચાર્યનું વર્તન અત્યંત અશોભનીય છે, અપમાનજનક પણ રહ્યું છે। આદિવાસી સમાજના બાળકો સાથેના આ દુર્વ્યવહારથી કંટાળીને આખરે માસૂમ બાળકોએ ન્યાય માટે હલ્લાબોલ કરી આચાર્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે શિક્ષણનું સ્તર ક્યાં જશે? વાલીઓ અને સ્થાનિક આગેવાનો હવે મેદાનમાં આવી આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। અમને પ્રિન્સિપાલને અમને અલગથી ટોર્ચર કરે છે અને એની એક અલગ ટીમ છે, એને અલગથી મોટિવેટ કરીને અમારા માટે લડવા માંગે છે અને અમને ગલત સાબિત કરે છે, અમને માનસિક રીતે પૂરા પાગલ કરી નાખ્યા છે। એને આ હિન્દી ભાષા છે, આપણે ગુજરાતી ભાષા એમની જોડે કહી શકો ને। અમારા રાજેશ એસટી છે ને, એમને બીજા શિક્ષકોને એવું કીધું કે આ તો એસટી એમને જોડે તમારી જોડે નહીં રાખવું કે બીજા શિક્ષક, એટલે અહીંયા જાતપાત બી માનવામાં